जय शंकर भगवान शंभु महाराज महादेव 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 महादेव। हेलो तो बधाईने चाचा करीने जय माताजी जय श्री कृष्ण ने हर हर महादेव बधाईने केम छो बधाई मजावा ने माताजी नागबाई माना चरणों वंदन करी सरस दिवसनी सरस शुरुआत करी सरस सुविचार साथे। सरस सुविचार छे के मन चोखुं हशे ने साहेब तो शरीर आपोआप सुंदर थई जशे। जेनुं मन चोखुं होय एने माटे અને જેનું શરીર સુંદર હોય એની માટે સરસ દિવસની સરસ શરૂઆત કરી જે રામદેવભાઈ મને ગયા છે એટલે કંઈ ગમતું નથી રે એ શું કરું અને જો આજનું કંઈક વાતાવરણ આવું છે બતાવું એ બા તડકાના બેસી ગયા અને માથે પગે માલિશ ચાલુ છે એ બા માલિશ કરે હાથે પગે તો હું પૂરા પૂરા હાથ થઈ ગયા એ કે મને આ દેખાડતા મને કે મારા હાથમાં જો કડટલી થઈ ગઈ બાના હાથમાં હવે કડટલી થઈ ગઈ મેં દેખાડ્યું બા મારે કડટલી થઈ છે બા ગયા થઈ દેખાડા ના બા હજી વાંધો નથી કડટલી થઈ છે વાંધો નથી અરે બા સરસ છો કપડા બપડા ધોવાઈ ગયા છે અહીંયા છે ને બધી જો તુવેર આવી હતી ને એની ધોઈ હતી હમું કરવાનું છે આ બધું કાંધું આવેલું છે તુવેર દાળનું બધું છે સરસ લે એક ઘાણો કપાડાનો ધોવાઈ ગયો બીજો અંદર છે એક ધાણું જો આમાં છી ચાલુ પૂઈ પૂઈ પૂં પૂં થાય ઓટોમેટિકમાં પાણી લઈ લે જો બંધ થઈ ગયા 15 મિનિટ છે હવે 15 મિનિટ જલ્દી પૂરી થઈ જાય તો મારે રસોઈ બનાવી છે રસોઈ ને બધું પાસે છે ચાલો તો મહાદેવના દર્શન કરી અધખોલું બાયણું મહાદેવ મહાદેવ પાણી ભરી આવી આપણે ડંકીએ જો ડંકી રહી ડંકીએ પાણી ભરાઈ જાય ફૂલ પાણી ભરેલું સુખદેવસિંહ આવે છે એમથી સામેથી રામ રામ હગાને જોઈ લ્યો હગા જાય તો મિત્રો આજે મારે ઊંધિયું બનાવવું છે એટલે વટાણા જો મેં ફોલી લીધા છે અને આપણે ફૂલકોબી મેં સુધારી લીધી છે પાંદડાની પત્તા કોબી કહેવાય એ પણ સુધારી લીધી છે એક બટેકું કટિંગ કરી નાખ્યું છે થોડો આમ તો ગુવાર છે એ કટિંગ કરી નાખ્યો છે અને આ વાલોર છે એ પણ કટિંગ કરી નાખી છે મેં અને અહીંયા જો નાની નાની દૂધીને પણ કટિંગ કરી નાખ્યા છે અને આ સરસના રીંગણા એટલે કે બેંગણ એને પણ નાના નાના કટિંગ કરી નાખ્યા છે હવે મારે ડુંગળીને કટિંગ કરવી છે અને આ મરચાં આદુ અને કોથમરી ધાણાભાજી એનું હું પેસ્ટ બનાવું અને પછી ટમેટાનું કટિંગ કરવું છે અને એવું બધું છે એટલે ઊંધિયામાં તમે બન્યા રહેજો આ બધું બકાલું સરસ ઝીણું ઝીણું સમાર્યું હતું એને ધોઈ નાખ્યું છે અને આપણે આવડા કુકરમાં નાખી દઈએ અને બાફી લઈ એકદમ નવી રીતે આપણે ઊંધિયું બનાવવું છે બાફીને બનાવવું છે એટલે પહેલાં કાચે કાચું વઘારતા હવે બાફીને બનાવવું છે પાણીથી આપણે ધોઈ નાખી સરસ હવે એક વાર ધોઈ નાખી એમાં થોડું પાણી નાખી દઈએ બાફવા મૂકી દઈએ આપણે સરસ બનાવવામાં ઈઝી રે કુકરને બંધ કરી દીધું સગડી પર મૂકી દઈ સગડી આપણે ચાલુ કરી દઈ 2400 પર રાખી દઈ જો આ બાફેલું આપણે કરીને ઊંધિયાનું એટલે એમને આમાં કઈ વસ્તુ કાચી ના રહે હવે આપણે આ ડુંગળી ટમાટર મરચાં આદુ એનું આપણે સુધારવાનું કામકાજ ચાલુ કરી દે ડુંગળી કાપી દે ડુંગળી કાપીને ઝીણી ઝીણી સમારી લઈ લીધી ડુંગળી એટલે ડુંગળી ભાવ બહુ છે બે ડુંગળી નાખી આપણે તાજી નથી નાખીને પણ ડુંગળીનો સ્વાદ આવે ડુંગળી બોલે તો પ્યાઝ ડુંગળી સુધારતા શીખવાડે જેવી રીતે આમ કરી નાખી
એટલે સરસ ઝીણી ઝીણી કટિંગ કરી નાખું. હાય તારી ગલી થાય ખૂબ તેલ નીકળી ગઈ મસ્ત ઝીણી ઝીણી સુધારાઈ ગઈ ઝીણી આપણે એકદમ ડુંગળી સુધારી ચોટા વાર ના લાગે ગ્રેવી કરે કે મને કે સુધાર નાખું હું તો વારી વખતે ગ્રેવી કરીને જ કરું સુધારેલું હોય ને તો નાના નાના ટુકડા દેખાય કટિંગ થઈ ગયું ટમેટાનું કટિંગ કરી નાખીએ આપણે નાના નાના ટમેટા આપણે 5 પરથી નાખીએ કટિંગ કરી નાખીએ જલ્દી જલ્દી. તો મિત્રો આપણે જો બડાવાલા તપેલા મોટું બધું તપેલું લીધું છે એમાં તેલ નાખી દીધું છે એમાં નાખ્યું છે આપણે બાદિયું નાખ્યું એક લવિંગ નાખ્યું અને દહીંનું વટકું નાખ્યું જાજો આપણે ગરમ મસાલો એડ નથી કરતા અને હવે આપણે એની અંદર થોડુંક અમથું જીરું નાખી અને થોડીક અમથી રાઈ નાખી અને થોડીક અમથી હિંગ નાખી તડતડાટી મારવા માંડી છે રાઈ ને જીરું ને કાઢી ડુંગળી કાપેલી છે ડુંગળી નાખી દે ટમાટર પચ્ચે નાખી મોટું તપેલું મૂકું કેમ કે છે ને રસો બનાવવાનો હોય ને આપણે રસાવાળું બનાવવાનું હોય કેમ કે આપણે રસાવાળું શાક ખાવાનું હોય એટલે મોટું તપેલું મૂકું. હવે આપણે જો આમાં થોડી ડુંગળી આદુ મરચાં ધાણાભાજી અને લસણ એની આ સરસની જો પેસ્ટ બનાવી દીધી એમાં આપણે ગ્રેવી નાખી દેવાની. સુગંધ આવવા માંડી છે જોરદારની દેખાય મસ્ત મસ્ત લાલ ચટાકેદાર લાઈ બનાવું શાક તૈયાર. ઓહો આમાં થોડું જોયું મિત્રો આપણી ડુંગળી ચડી ગઈ તેલ મૂકી દીધું છે ના તીખું તમતમતું શાક બનાવું છે લસણની ગ્રેવી નાખી દીધી એટલે આપણે કોરો મસાલો એડ કરી દઈએ. આમ જો લે કલર આવવા માંડ્યો નાઈ ખાવે એવું સગડી થોડી જીરી પણ કરશે આપણે ગ્રેવી સરસ કેવી સરસ થઈ ગઈ મસ્ત આની અંદર જો પનીરના ટુકડા હોય તો પનીર હવે આપણે આ છે ટુકડા ટમેટાના અહીંયા એડ કરી દઈએ. એકદમ નવી રીત છે એકદમ નવી. આમ જોઈ શકો તમે તમને દેખાડું નજીકથી તપેલું દેખાડું છે લાઈટ ચાલુ કરું મસ્ત મસ્ત થોડુંક આપણે પાણી એડ કરી દઈએ એટલે સરસ સમજો રસાને ખબર પડે એટલે જોરદાર સમજો અને તીખું તો બનવાનું છે આમ કંઈ જોતી જેવું અને અહીંયાથી મારે બફાઈ તો ગયું સરસ બધું એમ છે કેટલું સરસ બફાઈ ગયા ગુવાર ફ્લાવર ગુવાર તો જો એમાં એકદમ ચડતા વાર લાગે આમાં તરત ચડી જાય આ તમે આવી રીતે બનાવો તો સરસ ઈજી રહે પટકાઈ જોવાની હોય સરસ. હવે આપણે ઉકળી ગયો રસો એમાં આપણે નાખી દઈએ પાણી પણ નાખી દઈએ ફેર એક તો છે ને હાવ નિમક નાખતા થાવ ભૂલી જ ગઈ હતી યાદ આવ્યું લાવો નિમક નાખી દે સ્વાદ અનુસાર. તો અમારે જો ઊંધિયું બની ગયું છે હવે ચાપડી બનાવી છે હવે ચાપડી મારે અડધી કલાક પછી બનાવીશ. લોટ પહેલાં તો તમને મારા મહાદેવના દર્શન કરાવું. મારું મહાદેવ મહાદેવ જો મહાદેવ કેવા બેઠા લીલા લેર કરે સરસનો સાંજનો સમય છે સરસ વાતાવરણ છે સરસ સરસ મસ્ત વાતાવરણ. હેલો ગાઈસ અહીંથી અમારે અભિજીત છે કંઈક કહેવા આવે છે અહીંયા આવો અહીં આવો દીપરાજ ને અભિજીત બે અહીંયા કંઈક કહેવા માંગે છે મારા વાલુડા નાના નાના દીકરા છે શું કહેવા માંગશો દીકા? હા સ્ટન્ટ કરી હેલો દોસ્તો હા હેલો હું સ્ટન્ટ કરું છું સ્ટન્ટ કરું છું આ દીપરાજ છે
તમે આને ઓળખતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ રે વાહ. ત્યાંથી જો અમારે આવી ગયા છે અને રામદેવ. ઘંટી બજાવી દેજો. હે. લો. એ અભિનવ સ્ટાર્ટ. સબસ્ક્રાઇબ બોલે, સબસ્ક્રાઇબ નથી આવડતું એટલે એને એને તોતડા હે, તને ખબર? તોતડા હે. ના ના ના, તમે શું કહેવા માંગો છો ભાઈ? તારે એવું થઈ મહારાજ જો મહાદેવની આરતી કરે છે. અહીંયા આપણે સરસ આરતી થઈ છે. ચાલો તો હવે ફરીથી બધાને ચાચા કરી હર હર મહાદેવ, જય માતાજી. ફરી મળશું નવા વ્લોગમાં, નવા વિડીયામાં, નવી શરૂઆતથી.